ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. બીજો માણસ તારા વખાણ કરે, પણ તું તારે મોઢે તારા વખાણ ન કર. બીજો કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે. નીતિવચનોનું પુસ્તક 27મો અધ્યાય ને બીજી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલે જ આપણે જોયું કે ખુશામતીયું મોં પાયમાલી કરે છે. 26મા અધ્યાયની 28મી કલમનો બીજો ભાગ. હવે ખોટી ને દંભી ખુશામત કરવી ને સાચા ને મનથી વખાણ કે પ્રશંસા કરવી, એમાં પાતળી ભેદરેખા છે. માણસને પોતાનું કંઈ કામ કરાવવું કે કઢાવવું હશે તો જે તે વ્યક્તિ ભલે એને લાયક કે યોગ્ય ન હોય તેમ છતાં તેની ખુશામત કરવી એક રીતે ચાપલુસી કહેવાય. એ કરવી અને જે વ્યક્તિ યોગ્ય અને લાયક છે, સાચે જ જે પ્રશંસાને ઉત્તેજન આપવાને લાયક છે, તેને ઉત્તેજન આપવું ને બે સારા શબ્દો બોલવા, એ વખાણ અથવા ઉત્તેજન, પ્રોત્સાહન. કિંતુ એ પણ માણસ ખુદના નહીં, પણ તેના કામ, વાણી, વિચાર, ભાવ, વર્તન, વ્યવહાર, વલણ, સેવા વગેરે જોઈને બીજી કોઈ વ્યક્તિ વિના સ્વાર્થ તેના વખાણ કરે તો એ વ્યાજબી અને યોગ્ય ગણાય. પણ હાલ આપણે પોતાની કરમ કહાણી માંડીને વાત કરીને સામેથી આપણા વખાણ થાય એવા પ્રયત્નો કરીએ છીએ, જે એક રીતે કંઈક આપીને કંઈક લેવાની રીત સીધી અને સરળ અને આપણને સમજાય એવી ભાષામાં કહું તો સાંપ્રત સમયમાં આપણે વખાણ પણ વેચાતા લેવાનું શરૂ કર્યું છે. જેમ માન, સ્થાન, હોદ્દો, પદ, રુતબો, ધન, સમૃદ્ધિ, પાવર અને સ્ટેટસના જોરે ખરીદવાનું કરીએ છે, તેમ વખાણ પણ વેચાતા લેવાનું અને આપવાનું થાય છે, જે ખરેખર વખાણ ના કહી શકાય પણ ખુશામત કે ચાપલુસી કહી શકાય. વચન આપણને સ્પષ્ટ ના પાડે છે કે તું તારે મોઢે તારા વખાણ ન કર. બીજો માણસ તારા વખાણ કરે, બીજો કરે તો ભલે કરે, પણ તારા પોતાના હોઠ ન કરે. મેં આ કર્યું, મેં પેલું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, હું ના હોત તો કદાચ કંઈ ન થાત, હું ન હોત તો કંઈ થાત જ નહીં, મારા વગર આ બધું જ શક્ય જ નહોતું. આ સમયે પણ એક કહેવત યાદ આવે છે, તમે સાંભળ્યું જ હશે. કવિ નરસિંહ મહેતાની એક કવિતાના કેટલાક શબ્દો અને જે કહેવત સ્વરૂપે પણ વપરાય છે. હું કરું જેમ શકટનો ભાર શ્વાન તાણે. માણસ ઘણીવાર પોતાનાથી જ બધું ચાલે છે એવા મિથ્યાભિમાનમાં રાચતો હોય છે. વાસ્તવિક રીતે ચાલક બળ બીજું હોય અને તેમ છતાંય પેલો વ્યક્તિ પોતે જ ચાલક બળ છે એવા ભ્રમમાં હોય, ત્યારે તેની સ્થિતિ બળદગાડા નીચે ચાલતા કૂતરા જેવી છે. બળદગાડાનું ચાલક બળ અને ભાર વહન ખેંચવાની એક કાર્ય અથવા તો એ શક્તિ બળદની છે, કૂતરાનું એ ગજુ પણ નથી. આમ છતાંય
ગાળા નીચે ચાલતું કૂતરું એમ માનવા લાગે છે કે આ ગાડું પોતાના કારણે જ ખેંચાય છે, ત્યારે એક અત્યંત તુચ્છ પ્રાણી ખૂબ મોટા મિથ્યાભિમાનમાં રાચે છે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણે યાદ રાખીએ કે કોઈના હોવા ન હોવાથી કશું અટકતું નથી. હું હોઈશ અથવા તો હું હતો કે હતી તો જ આમ થશે કે થયું કે થવાનું છે, એવા ભ્રમમાં રહેવાની કોઈ જરૂર નથી. કોઈનાથી કશું અટકતું કે રહી જતું નથી. હું નહીં તો કોઈ બીજું, ચક્ર તો ચાલવાનું જ છે. ખોટો જસ લેવાને બદલે આપણો જે સમય જે છે એ સમયે જે કાર્ય આપણા હાથે લાગે એ મન લગાડીને કરીએ જાઓ. ને જુઓ, હું તમે આપણે હોઈશું કે ના હોઈશું એ આપણા કાર્યની સુવાસ લોકો માણતા રહેશે ને યાદ કરતા રહેશે અને વખાણ પણ થતા રહેશે. બાકી જગતમાં ખુશામતિયા અને ચાપલુસોની ખોટ તોટો નથી, કિંતુ તે અંતે પાયમાલી નોતરશે અને નાશ લાવશે. અને તેથી સાવચેત રહેવાની જરૂર છે. પ્રભુ આપણ સર્વને આ બધી બાબતો સમજવાના માટે સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી ઈશ્વર, અમને આપેલ જીવન અને જીવનના મહત્ત્વના ભાગમાં પરિપક્વતા અને પુખ્તતા સાથે સમજણ આવતા અમારે હાથ જે કામ લાગે તે મનથી, પ્રમાણિકતાથી, કોઈ પણ બદલાની કે વળતરની ભાવના વિના કરવા અને અમારા સમયને એવું જીવી અને માણી લઈએ જેથી અમારા ન હોવા છતાં લોકો અમને યાદ કરે અને મનથી વખાણ કરે. અમે ખુદ અમારા મોં, હોઠ, મોઢા, જીભથી પોતાના વખાણ ન કરીએ, સ્વ પ્રશંસા ન કરીએ. માટે કૃપા કરીને અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.